અહીંયા કેવળ ગણેશનું સ્થાપન નથી, અહીંયા સંસ્કારોનું પણ સ્થાપન છે, અહીંયા સંસ્કૃતિનું પણ સ્થાપન છે, અહીંયા ભારતીયતાનું સ્થાપન છે, રાષ્ટ્રીયતાનું સ્થાપન છે. ખરેખર ભારત વર્ષની આપણી એ પવિત્ર પરંપરાઓ છે. ઇન્ડિયા ઇટ્સ એ લેન્ડ ઓફ લોર્ડ. આપણી ભૂમિ ભગવાનની ભૂમિ છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. જ્યારે જ્યારે ધર્મની ગ્લાની થાય ત્યારે ભગવાન સ્વયં પ્રગટ થાય છે. કેટલાકને એમ લાગે છે કે કલ્કી ભગવાન ક્યારે આવશે? અમારા ત્યાં તો દર વર્ષે ગણપતિ પ્રગટ થાય છે, દર વર્ષે ગણેશની સ્થાપના થાય છે. કાયમી તો રહે જ છે જ, પણ પ્રસંગોપાત સમજાવે છે કે અમારા ત્યાં ભગવાનના સ્થાપન થાય છે. ન કેવળ એક ગણેશ, શહેરે શહેરે, સોસાયટીએ સોસાયટીએ, અને હવે તો ઘરે ઘર ગણેશની સ્થાપના થાય છે. લોકોની આ ભક્તિ ભાવના છે, લોકોની આ શ્રદ્ધા છે. સૌપ્રથમ મારે અભિનંદન આપવા છે આ ગ્રુપને. ન કેવળ ગણેશની સ્થાપના, એવા તેજસ્વી છાત્રોને અભ્યાસ માટે પણ આ ફ્રેન્ડ્સ ગ્રુપ મદદરૂપ થઈ રહ્યું છે. એ રક્તદાન હોય કે અંગદાનના કાર્યક્રમો હોય, આ લોકમાં લોહી પીનારા જાજા છે, લોહી દેનારા ઓછા હોય છે. આ ગ્રુપ લોહી પીનારું નહીં પણ લોહી દેનારું છે. ટીકા કરનારું નહીં પણ રાષ્ટ્રને, સમાજને ટેકો આપનારું આ ગ્રુપ છે. એવા ગ્રુપના તમામ સભ્યો સાથે મળીને સતત પ્રયાસ કરી રહ્યા છે, રાષ્ટ્ર ધર્મ બજાવી રહ્યા છે. અને ખરેખર ભારત વર્ષની એ પવિત્ર ભૂમિ છે. ભારત વર્ષની અંદર મોગલોએ લગભગ 900 વર્ષ સુધી શાસન કર્યું. એક સમયે દિલ્હીની સલ્તનત ઉપર અકબરનું શાસન હતું. અકબરનો દીકરો સલીમ એ રાજસ્થાનમાંથી પસાર થતો હતો, અને એવા સમયે એનો સંકલ્પ હતો કે કેવળ દિલ્હીમાં જ આપણી સરકાર ન રહે, રાજસ્થાન, ગુજરાત બધા જ પ્રદેશો ઉપર મોગલ શાસનની સ્થાપના થાય. ખેત પ્રદેશમાંથી પસાર થતા હતા ઘોડાઓ લઈને, સૈન્ય સાથે. બપોરનો સમય થયો, ઘોડાઓ ભૂખ્યા તરસ્યા થયા. એક ખેતરની અંદર ચણાના છોડ હતા, ચંદીનો ચારો ચારવા માટે. જ્યારે સેનાપતિ સૈન્યને ઘોડા સાથે અંદર પ્રવેશ કરાવવા જતા હતા, ત્યાં એક વૃદ્ધ ઝાડ નીચે બેઠેલા હતા. એ કહે છે, ઉસ ખેત में मत ले जाना, इससे अच्छी फसल मैं आपको दिखाता हूं. એટલે એની પાછળ પાછળ પેલા લોકો જવા લાગ્યા. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ ચલાવ્યા. એ મોગલ સૈનિકોને પ્રશ્ન થયો કે કોઈ કેવી તકલીફ થાય એવી જગ્યાએ તો નહીં લઈ જાય ને. 15 મિનિટ ચલાવ્યા પછી ઘોડાઓ સાથે એક ચણાના બીજા છોડને ખેતર બતાવ્યા, અને પછી એ ભારતનો એ રાજસ્થાની વૃદ્ધ મોગલ સૈનિકોને કહે છે, इस खेत में से जितना चाहे उतना ले लो. એટલે મોગલ સેનાપતિ પ્રશ્ન પૂછે છે કે પેલા ખેતરમાં પણ સેમ ફસલ હતી, તો છે કે અહીંયા સુધી કેમ લઈ આવ્યા? ત્યાંથી લેવાની કેમ છૂટ ના આપી? અને એ સમયે ભારતનો વૃદ્ધ, અભણ વૃદ્ધ, એક રાષ્ટ્રીય ધર્મને વરેલો વૃદ્ધ કહે છે, ભલા उस खेत में से मैं लेने की इजाजत कैसे दे सकता, क्योंकि वह खेत मेरा नहीं था. એ મારું નહોતું, હું તો ખાલી ઝાડના છાંયે બેઠો તો. આ સમાચાર અકબરના દીકરા સલીમને મળ્યા. સલીમે એક પત્ર એના બાપ અકબરને લખ્યો, અને પછી લખે છે કે તમારો સંકલ્પ છે કે આખો ભારત મોગલ થઈ જાય, એટલે મને તમે પ્રદેશો સર કરવા મોકલ્યો છે. પણ જે દેશના લોકો શાસ્ત્રથી બંધાયેલા હોય એને આપણી શસ્ત્રની તાકાત ક્યારે બાંધી નહીં શકે. શાસ્ત્રથી બંધાયેલા છે. કેટલાક પાયા દેખાય છે, કેટલાક પાયા નથી દેખાતા. આપણો ભારત વર્ષ કઈ ભૂમિકામાંથી પસાર થઈ રહ્યો છે? આજે કયા લેવલ સુધી આપણે પહોંચવા માંગીએ છીએ? આજનો વિષય થોડોક આ છે. હમ ચલે તો બોલો તો એક સાથે બધા,
હમ ચલે તો હિન્દુસ્તાન ચલે, હમ ચલે તો, જમણો હાથ ઊંચો કરી સાથે બોલજો, હમ ચલે તો, હમ ચલે તો હિન્દુસ્તાન ચલે. નરેન્દ્ર મોદી ચલે તો હિન્દુસ્તાન ચલે એમ નથી વિષય. કોર્પોરેટર ચલે, ધારાસભ્ય ચલે, મંત્રી ચલે, સંસદ સભ્ય ચલે, હમ ચલે તો હિન્દુસ્તાન ચલે. ભારત વર્ષની એ પવિત્ર ભૂમિકા, ગણપતિનું સ્થાપન થાય પણ સાથે સાથે મારા તમારા હૈયામાં શુભ અને લાભની સ્થાપના થાય ને, એ આ દિવનની પ્રતિમા છે. આ પર્વનું મહત્વ છે. જે ગણપતિની સ્થાપના કરીને લોકો પ્રાર્થના કરે છે, વિઘ્ન વિનાયક છે, અને ખરેખર રાષ્ટ્રમાં હવે વિઘ્ન વિનાયક ગણપતિની જ આવશ્યકતા છે. શુભ અને લાભ થવા લાગ્યું છે. હજુ વધારે શુભ અને લાભ થાય. ગણપતિના દર્શન કરીને પ્રસાદ તો આપ લઈને જતા હશો. આજે મારે એવો પ્રસાદ આપવો છે જે ક્યારે તમારા પેટમાંથી ને અંતરમાંથી નહીં નીકળે ને હંમેશા શુભ લાભની પ્રેરણા આપે ને, એવો પ્રસાદ આપવો છે. આજે વિશ્વના કોઈ પણ કામમાં ગણપતિ દાદાની પ્રથમ સ્તુતિને વંદના કરવામાં આવે છે, જેના ચહેરા પર કોઈ જ પ્રકારની એવી રૂપની વૈવિધ્ય કે વૈભવ નથી દેખાતો. એમ કોણે શોધ્યું? કે રાઈટ બ્રધર્સે શોધ્યું. હવે મારો પ્રશ્ન એમ છે કે રાવણ સીતાને તેડવા માટે આવ્યો ત્યારે શું લઈને આવ્યો હતો? બોલો તો બધા. પુષ્પક વિમાન. આપણા ત્યાં તો રાવણોએ પર્સનલ ફ્લાઇટ રાખતા હતા, ચાર્ટર્ડ ફ્લાઇટ રાખતા હતા. આજે આપણે એમ માનીએ છીએ કે સિવિલ એન્જિનિયરિંગ, ઇન્ટિરિયર, આર્કિટેક્ટ્સ, ફાઇન આર્ટ્સ હમણાં ડેવલપ થયું. અરે સીતાજીની શોધ કરવા માટે ને સીતાજીને પાછા લઈ આવવા માટે, જે લંકા સુધી પહોંચવા માટે સેતુ બનાવ્યો હતો, જેને રામ સેતુ, એ ભારતથી કન્યાકુમારીથી શરૂ કરી, રામેશ્વરથી શરૂ કરી અને લંકા સુધીનો સેતુ છે. એ કોઈ કલ્પના નહોતી, એ સેતુ જમીનમાં જ છે. અને સરકારે ને નાસાએ એના ફોટા પાડ્યા છે, એનો કાર્બન ટેસ્ટ કર્યો. એ 17 લાખ વર્ષ જૂનો બંધાયેલો મેનમેડ સેતુ છે. આપણા ત્યાં તો વાંદરાઓ પણ સિવિલ એન્જિનિયર હતા. એ લોકોએ વાંદરોએ બાંધ્યું છે, સાથે મળીને કામ કર્યું છે. શું ટેકનોલોજી નહોતી? સાયન્સ નહોતું? અધ્યાત્મ નહોતું? બધું જ હતું આપણા ત્યાં. નાસામાં અમે જઈ આવ્યા છીએ, હ્યુસ્ટનમાં. નાસામાં ટીપુ સુલતાનનો મિસાઇલનો ફોટો, આપણો ભારતનો ફોટો નાસામાં લગાવ્યો છે. આખા વિશ્વમાં સૌથી પહેલી મિસાઇલની શોધ કોઈએ કરી હોય એ ભારતે કરી હતી. એ નાસામાં ફોટોગ્રાફ લગાવ્યો છે. કમનસીબી એ છે કે આપણી અંદર આપણી જ ખુમારી નથી, આપણને આપણું જ ગૌરવ નથી. વિશ્વ આખું આપણી પાસે શીખવા આવતું હતું, જાણવા આવતું હતું, માણવા આવતું હતું. નાલંદા ને તક્ષશિલા વિદ્યાપીઠમાં ભણવા માટે આવતું હતું. એટલે રવિન્દ્રનાથ ટાગોરે લખ્યું છે, ઇન્ડિયા ઇઝ ડિસ્ટાઇન્ડ ટુ બી ધ મોરલ ટીચર ઓફ ધી વર્લ્ડ. ઇન્ડિયા સમગ્ર વિશ્વનો શિક્ષક બની શકે એવી એની પ્રતિભા છે. આર્નોલ્ડ ટોએમ્બી અંગ્રેજ ઇતિહાસકાર કહે છે, ઇન્ડિયા વિલ બી ધ ટીચર ઓફ અધર કન્ટ્રીઝ. અને માર્ક ટ્વેઇન અમેરિકન લેખક કહે છે, ઇન રિલિજિયન ઇન્ડિયા ઇઝ ધ ઓનલી મિલિયોનર. ઇન રિલિજિયન ઇન્ડિયા ઇઝ ધ ઓનલી. હુ એમ આઈ? આ 3 વાક્યો બધા યાદ રાખજો. હુ એમ આઈ? હુઝ એમ આઈ? વાય એમ આઈ? હું કોણ છું? હું કોનો છું? અને હું શા માટે આ ભારત વર્ષમાં કે પૃથ્વી પર છું? તમારી અંદરથી વિચારધારા બદલાઈ જશે. ઇંગ્લેન્ડની રાણી, એની નાનકડી દીકરી વિક્ટોરિયા, એ રાણી બનવાની હતી, છતાં પણ એના ચાલ ચલગત સારા નહોતા. રાજવી પરિવારના લોકોના વાણી વર્તન કેવા હોવા જોઈએ એવા નહોતા. એક મનોચિકિત્સક રાખ્યા અને એના ફેરફાર કરવા માટે એણે એક આલ્બમ બનાવ્યો. આલ્બમમાં અત્યાર સુધી જેટલી રાણી થઈ ગઈ હતી બધાના ફોટોગ્રાફ મૂક્યા. અને છેલ્લે આ નાનકડી બાળકી વિક્ટોરિયા, એનો ફોટો હતો. અને નીચે એક સેન્ટેન્સ લખ્યું હતું, વિક્ટોરિયા વિલ બી ક્વીન ઓફ ધી ઇંગ્લેન્ડ. વિક્ટોરિયા ઇંગ્લેન્ડની રાણી થવાની છે. અને આ વારસામાં જન્મી છે. આપણને ખબર પડી જાય કે હું કોણ છું ને હું કોનો છું. કેટલાક નહીં ગાડી પર લખી રાખે છે પી, હું પોલીસ વાળો છું. કેટલાક પ્રેસ વાળા એ લખે છે. ડોક્ટર હોય તો ચોકડી મારે કે અમે ડોક્ટર છીએ. જ્ઞાતિના પણ શબ્દો લખે. કેટલાક લખે તોફાની કાનુડો.
આવું કેટલાક લખતા હોય. દરેક જ્ઞાતિની અસ્મિતા છે, પોતાની કાસ્ટની અસ્મિતા છે, પોતાની પોસ્ટની અસ્મિતા છે. કાસ્ટની અસ્મિતા રાખજો, પોસ્ટની અસ્મિતા રાખજો, પણ એના કરતા વધારે અસ્મિતા હું ભારતનો છું ને એની અસ્મિતા રાખજો. આપણને થવું જોઈએ. અમે લોકો 2010માં અમેરિકામાં વિચરણમાં હતા પૂજ્ય ડોક્ટર સ્વામી સાથે. એમાં અમેરિકામાં એક મોટા મોલમાં ગયા, ન્યુયોર્કમાં મોટો મોલ હતો. મોલમાં બધી આઈટમ જોતા હતા. હું શોધ કરું કે કોઈ પણ આઈટમમાં મેડ ઇન ઇન્ડિયા ક્યાંક લખેલું છે કે નહીં. આપણે ભારત બહાર જઈએ પણ ભારત આપણામાંથી ક્યારે બહાર ના જવું જોઈએ. આપણે ભારત બહાર જાઓ, તમે આખી દુનિયા ફરવા જાઓ, પણ ભારત તમારામાંથી બહાર ન જવું જોઈએ. એટલે હું એક એક આઈટમ જોતો હતો કે મેડ ઇન ઇન્ડિયા ક્યાંક આવે છે. એમાં એક ગણપતિ દેખાયા મને ન્યુયોર્કના મોલમાં. મોટો મોલ છે ન્યુયોર્કમાં, એમાં ગણપતિ દેખાયા. એટલે મેં ગણપતિ જોયા, રાજી થઈ ગયો. મેં કીધું અમેરિકાના મોલમાં ગણપતિ મળે એટલે આ તો સારું કહેવાય. એટલે હું પ્રાઇસ જોવા માટે ફેરવ્યા તો ગણપતિની પાછળ લખ્યું હતું મેડ ઇન ચાઇના. ગણપતિની પાછળ મેડ ઇન ચાઇના લખ્યું હતું. એ હારા ગણપતિને બનાવવા લાગ્યા. એ તો આપણા પતંગ એ લોકોનો ઉત્સવ જ નથી, તો એ પતંગની દોરીઓ એ બનાવવા લાગે. ફટાકડા એ લોકોને રિવાજ જ નથી, એ તો લોકોને ફોડે છે, ફટાકડા નથી ફોડતા. છતાં એ ફટાકડા બનાવડા લાગે. મેં કીધું આ તો મેડ ઇન ચાઇના વાળા ગણપતિ બનાવવા લાગ્યા. કીધું મૂકી દો આને, હાલ બાજુ ઉપર મૂકી દો. ક્યાંય મેડ ઇન ઇન્ડિયા વાળી ચીજ ન મળી. અમે જેવા બહાર નીકળતા હતા ને તે ગટરનું મોટું ઢાંકણું હતું, કાસ્ટિંગ થયેલું, ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ વાળું આવે ને રાજકોટનું, એવું કાસ્ટિંગ થયેલું એક ઢાંકણું હતું ને એના પર લખ્યું હતું મેડ ઇન ઇન્ડિયા. એટલે અમેરિકાના છોકરા મારી ભેગા ફરતા, તેને મને કોણી મારી, મને કે જુઓ તમારું ઇન્ડિયા ગટરના ઢાંકણામાં. પછી મેં એને કોણી મારીને કીધું કે આખા અમેરિકાની ગટરો ઢાંકવાનું કામ અમે જ કરીએ છીએ ને. મેં તો ગટરો નહીં, તમને તો ઓઢવાનો રિવાજ જ નથી ને તમને ઢાંકવાનું કામ અમે જ કરીએ છીએ. તમારી સંસ્કૃતિ તો ઉઘાડી સંસ્કૃતિ છે, એને ઢાંકવાનું કામ ભારત વર્ષ કરે છે, ભારતની અસ્મિતા કરે છે. તો આવો આપણો ભવ્ય ભારત દેશ છે, જેની ગરિમા આપણા સૌ કોઈના હૈયામાં ઉજાગર થાય. આવી હું કલાકો સુધી ભારત વર્ષની વાતો કરી શકું એમ છું, પણ મારે ખાલી ભારતની ભવ્યતાની આજે વાતો નથી કરવી. મને ભારતની સ્ટ્રેન્થ પણ ખબર છે અને ભારતની વીકનેસ પણ ખબર છે. ભારતની ભવ્યતાની વાતો સાંભળી હતા લાગે છે કે સ્વામી ઇતિહાસ બરાબર છે, પણ વર્તમાન કેમ ધૂંધળું છે અને ભવિષ્ય તો એકદમ ચિંતાજનક છે કે ભારતનું શું થશે, આવી આપણને ચિંતા રહે છે. જીભથી બોલીએ છીએ, જીવથી નથી બોલી શકતા. જે અપાર ભ્રષ્ટાચાર હોય ત્યાં સારે જ્યાં સે અચ્છા હિન્દુસ્તા કરી રીતે કહી શકાય. જ્યાં મૂતરડીમાં જઈએ નાક બંધ કરીને પેશાબ કરવો પડે, સર્વત્ર ગંદકી હોય, ત્યાં સારે જ્યાં સે અચ્છા હિન્દુસ્તા કરી રીતે કહી શકાય. જ્યાં બળાત્કારો, હત્યાઓ, આત્મહત્યાઓ સતત થતી હોય એ ભારતને સર્વશ્રેષ્ઠ કરી રીતે કહી શકાય. જ્યાં સમાજમાં એજ્યુકેશનનું પ્રમાણ વધ્યા પછી પણ જ્ઞાતિઓમાં ભેદ એટલા વધી ગયા હોય એવા ભારતને એક ભારત કરી રીતે કહી શકાય. જ્યાં ભણતરની કદર ન થતી હોય અને ભણતર માટે IELTS કે GRE કે ટ્રોફેલ આપી આપીને આપણું યુવાધન બહાર જતું હોય એવા સમયે ભારતને શ્રેષ્ઠ ભારત કરી રીતે કહી શકાય. જ્યાં ટ્રાફિકની વ્યવસ્થાની સૂઝ ન હોય, પ્રદેશની અંદર ટ્રાફિકની જે સેન્સ છે આપણામાં થોડીક ઓછી છે. આપણા ત્યાં જોજો રેલવેનું ક્રોસિંગ આવે એટલે આપણી સાઈડમાં જે રહેવાનું હોય તો રહેવાનું જ હોય, ડાબી બાજુ. જમણી બાજુનો જે પોર્શન સામેવાળા માટે ખાલી રાખવાનો હોય ને એ પણ આ બાજુવાળાએ ભરી દીધો હોય, અને સામેવાળા એ આપણા ભાઈઓ જ હોય. એ લોકોએ આપણે જ્યાંથી જવાનું હોય એ લોકોએ ભરી દીધો હોય. કોઈ ધોળિયો આ દ્રશ્ય જોવે ને, કોઈ વિદેશી આ દ્રશ્ય જોવે તેને હાર્ટ એટેક આવી જાય અને મૂંઝાઈ જાય કે જ્યારે ફાટક ખુલશે ત્યારે આ લોકો જશે ક્યાં. કારણ કે આ બાજુ પાંડવો, આ બાજુ કૌરવો, બંને હામે ગુરાટા કરતા હોય, અને ફાટક ઊંચું થશે પછી આ લોકો જશે ક્યાં. પણ ફાટક ઊંચું થાય ને 5 મિનિટમાં ખાલી થઈ જાય એનું નામ પાછું ઇન્ડિયા. ભારત વાળા છે ને ગમે ત્યાંથી રસ્તો કાઢી લે છે. અમે લોકો પેરિસથી આ બાજુ જર્મનીથી આમાં આવતા હતા લંડનમાં. એમાં યુરો ટનલ છે, 45 કિલોમીટર દરિયા નીચે ટનલ છે. એટલે એમાં અમે બેઠા હતા, સંતો હતા અને થોડા ત્યાંના અરવિંદભાઈ વગેરે લંડનના કાર્ય કરતા હતા. એમાં ટ્રેનમાં અમારો ઉપડવાનો સમય લખ્યો હતો 11:07 AM. 11:07 AM. એટલે હું આમ જોતો હતો એટલે પેલા ભાઈ મને કે કેમ ઘડીએ ઘડીએ જોજો કરો ટિકિટ આવે.
11:07 લખાય, 11:05 કે 11:15 કે 11:30 કે 11 લખાય, 11:07 ઉપડતી હશે એમ કઈ ટ્રેનો તો. મને કે તમે શું જોવો છો? બધું જોવું છું ઉપડે છે કે નહીં તો પછી ઇન્ડિયામાં જઈને કહીશ કે આપણા જેવું જ છે, કશું ઉપડતું નથી. અને એક્ઝેક્ટ 11:06 થઈ ત્યાં ટ્રેન થોડી વાઇબ્રેટિંગ મોડ પર આવી ગઈ. 11:07 તો ટ્રેન ઉપડી ગઈ, પિકઅપ પકડી લીધું. અને એ સમયે મને પ્રતીતિ થઈ કે જેમાં આવી ટાઈમની ડિસિપ્લિન હોય ને એ જ અંગ્રેજોનો ઇંગ્લેન્ડ દેશ વિશ્વના 167 દેશો પર રાજ્ય કરી શકે. 167 દેશો પર અંગ્રેજોએ શાસન કર્યું છે, ખોબાજીવાળા ઇંગ્લેન્ડે. પેલા સાહેબ ભાઈએ મને પૂછ્યું, બન કે તમારે 11:07 જેવું હોય અને લખ્યું હોય તો ઉપડે? મેં કીધું ઉપડે ને, એમ નું પીએમ થઈ જાય. પછી દરિયા નીચેથી પસાર થતી હતી એટલે હું જોતો હતો. મને કે શું ચેક કરો છો? બધું પાણી બાણી જમે છે કે નહીં? ટ્રેન દરિયા નીચે જાય તો પાણી બાણી આવે છે કે નહીં? બિલકુલ પાણી ન દેખાયું. મને કે તમારે ત્યાં રાજકોટમાં આ પ્રકારનું છે ટનલ? મેં કીધું કાલાવાડ રોડ પર મંદિરથી બહાર નીકળતા જ ટનલ છે કાલાવાડ રોડ પર. મને કે એમાં પાણી બાણી આવે? મેં કીધું ચોમાસામાં સ્વિમિંગ પુલ થઈ જાય. અને આપણા લોકો છે ને એવા અંડરબ્રિજમાં પાણી ભરાયું ને એમાં એક ધુબાકા મારે ને એનું નામ પાછા ભારતીય. ટેન્શન લેને કા નહીં દેને કા. કોઈ પણ આફતને પણ અવસરમાં બદલી નાખવી એ આપણી ધાર્મિકતા સારી છે, ખોટી નથી. પણ એટલેથી આપણે અટકવું નથી. આપણે ભારતને વધારે સારો બનાવવો છે, ખાલી ટીકા નથી કરવી. ઇટ્સ બેટર ટુ લાઇટ એ કેન્ડલ ધેન કર્સ ધ ડાર્કનેસ. અંધારાની ટીકા કરવા કરતા એક મીણબત્તી પ્રગટાવીને એ વધારે સારી છે. આપણે મીણબત્તી પ્રગટાવી છે. કાર્ય કરવું છે. ઇન્દ્રા નુઈનું નામ કદાચ કોઈએ સાંભળ્યું હશે. પેપ્સીકોલાની ચેરપર્સન ઇન્દ્રા નુઈ. 2.5 લાખ કર્મચારીનો સ્ટાફ પેપ્સીકોલા કંપનીમાં. એની એ બાઈ, અધિષ્ઠાતા બાઈ, ચેરપર્સન બાઈ, એના ઘરમાં ગણપતિની મૂર્તિની સ્થાપના કરે. ઇન્દ્રા નુઈ ગણપતિની મૂર્તિની સ્થાપના કરે. પત્રકારોએ પ્રશ્ન પૂછ્યો કે ગણપતિની મૂર્તિની સ્થાપના કરવાથી, એની આગળ દીવો કરવાથી તમને શું લાભ થાય છે? ઇન્દ્રા નુઈએ સરસ જવાબ આપ્યો કે ગણપતિ આગળ દીવો કરવાથી ગણેશને રસ્તો દેખાય કે ગણેશના ચહેરા પર પ્રકાશ થાય એટલે દીવો નથી કરતી, પણ મારા જીવનમાં અંધકાર છવાઈ જાય ત્યારે ગણપતિનો પ્રકાશ મને રસ્તો બતાવે છે એટલે હું દીવો કરું છું. 2.5 લાખ કર્મચારી જેના હાથ નીચે કામ કરતા એ બાઈ ગણપતિ આગળ દીવા કરી શકે, એ ગણપતિની આરાધના કરી શકે, એની સેવા પૂજા કરી શકે. આજે આપણને પણ આ